હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ કાઠિયાવાડી વાતો વિથ ડોલી વસાનીમાં આપ સૌનું સ્વાગત છે. This is a very special podcast series on કાઠિયાવાડી કોકટેલ એન્ડ અર્બન ગુજરાતી મૂવી કે જે ખૂબ જ જલ્દીથી તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે. And for this podcast series we are here at Garam Giggle, the rooftop cafe in Rajkot. So right now we are into the conversation with the supporting team of કાઠિયાવાડી કોકટેલ કે આ એવા વ્યક્તિઓ કે જેને બિહાઇન્ડ ધ સ્ટેજ રહીને એઝ અ પિલર આ મૂવી માટે ખૂબ જ મહેનત કરી છે. સો હિયર વી ગોના હેવ અ મિસ્ટર મીત કોટેચા કે જેને ફૂડ અને હોસ્પિટાલિટી મેનેજ કરી છે ઓન સેટ. સો મીત, દરેક કહેવાય ને કે વ્યક્તિઓ માટે જે સેટ ઉપર કામ કરતા હોય એમના માટે ફૂડ મેનેજ કરવું કેટલું ડિફિકલ્ટ રહ્યું છે ઓન ટાઈમ? જી, ફૂડ ડિફિકલ્ટ રહ્યું છે, હા, કેમ કે અમારી સાથે જે ટીમ રહી છે એ બહુ મોટી રહી છે અને લોકોને અમારે જમાડવા એ કાઠિયાવાડનું એક મેઇન એવી વાત છે કે જમાડ્યા વગર ક્યાંય જવા ન મળે. અને એ લોકોને અમારે ફૂડ એટલું ઇમ્પોર્ટન્ટ હતું કે એ લોકો હંમેશા ખુશ રહે અમારાથી જમવાથી. એટલે એ લોકોને અમે હંમેશા પૂછ્યું છે. એક દિવસ અગાઉ જ અમે એ લોકો પૂછી લેતા કે નેક્સ્ટ ડે અમારું આ મીલ રહેશે તમને લોકોને, કેમ કે અમારા સિવાય અમારા કરતાં પણ વધારે મહેનત એવા લોકોએ કરી છે કે જે આજે અહીંયા છે ને હાજરમાં નથી. જે અમારા સ્પોર્ટ બોયઝ છે કે લાઇટમેન છે, વધારે મહેનત આજે એ લોકોએ કરી છે. અમારા કરતાં વધારે જરૂર એ લોકોને હોય છે ફૂડની. તો એ લોકોને અમારે ટાઈમ ટુ ટાઈમ જમાડવા, ગરમ જમાડવું, એ બધી જ વસ્તુ અમારા માટે બહુ એક ઇમ્પોર્ટન્ટ હતી. અને રહી વાત કે એક્સ્ટ્રા ક્રાઉડની, હર વખતે જ્યારે નેક્સ્ટ ડેનું શૂટ હોય તો ક્રાઉડની ને એની પણ જરૂર અમને હર વખતે રહી છે. તો એ લોકોને પણ અમારે ફૂડ હર વખતે અમે એટલું પ્રોવાઈડ કર્યું જ છે કે કોઈ બી આજે અમારે ત્યાંથી નિરાશ થઈને ના જાય. અને હંમેશાથી અમારું એવું રહ્યું છે કે ફૂડ એટલી માત્રામાં જ બને કે જેટલા લોકો ત્યાં હાજર હોય અને કોઈ બી જાતનું વેસ્ટેજ અને કોઈ બી જાતનું ફૂડનું બગાડ થયું નથી હજી લગી. અને જે લોકો અમારે ત્યાં સેટ ઉપર હાજર હતા, ફૂડ બનાવવાવાળા જે આવ્યા હતા, એ લોકોને પણ હું ખૂબ અભિનંદન આપીશ કે એ લોકોએ અડધી રાતના પણ અમારી જે નીડ્સ છે જમવાની કે ચાની કે કોફીની, એ લોકોએ પૂરી કરી છે. અને બધા જ લોકોને બધી જ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ પ્રોવાઈડ કરી છે અને બધું જ ગરમ આપ્યું છે. કોઈને પણ આજે એમ નહીં કે બની ગયું હવે તમે તમારી રીતના જમી લો, એમ કાંઈ નહીં. જે લોકો આવ્યા છે એ લોકોને બધી જ વસ્તુ એ ટાઈમે ગરમ પ્રોવાઈડ કરવામાં આવી હતી. क्या बात है, so nice. So we're gonna have a Janvi Goswami as a costume designer of this movie. So Janvi, કેટલું ડિફિકલ્ટ રહ્યું છે બેકડ્રોપના અનુસાર તમારે કોસ્ટ્યુમના કલર ચૂઝ કરવા, કોસ્ટ્યુમની ડિઝાઇન ચૂઝ કરવી? એકચ્યુઅલી મેમ ડિફિકલ્ટ તો થોડું રહ્યું છે, બટ મેં વધારે એન્જોય કર્યું છે આ વર્ક. એન્ડ ટીમ બહુ સપોર્ટિવ હતી. એન્ડ એકચ્યુઅલી મેં બહુ પ્રી પ્લાનિંગથી, મતલબ મારી પાસે સ્ક્રિપ્ટ આવી ગઈ હતી એન્ડ મેં સ્ટોરી ઉપરથી પહેલાં જ ડિસાઇડ કરી લીધું હતું કે આ કેરેક્ટરને શું, મતલબ વધારે શૂટ થશે ઓન સેટ. એન્ડ બેકગ્રાઉન્ડ શું ફ્રેમ જોવું, પછી આઈ વિલ ડિસાઇડ કે એમને શું જોઈએ છે, શું સીન છે. એન્ડ પ્લસ જ્યારે ક્રાઉડ અમારે રહેતું, ક્રાઉડના સીન્સ હતા, એક્સ્ટ્રા ક્રાઉડ આવતું અમારે ત્યાં, તો એ લોકોની કોસ્ચ્યુમ્સ થોડુંક વધારે ડિફિકલ્ટ થઈ જતું. બિકોઝ અમારે એવું બન્યું છે કે 100 લોકો આવ્યા કે 50 લોકો આવ્યા, તો એ લોકોને અમે ઓલરેડી કહી દીધેલું હોય કે તમે થોડાક આ રીતે કોસ્ચ્યુમ તમારા પહેરીને આવજો. બધે મતલબ થોડુંક એનાથી ઓપોઝિટ થઈ જતું. તમારે ઓન સેટ ત્યારે મેનેજ કરવું પડતું કે એમનું ચેન્જ કરવું પડશે. થીમ બેઝ ઇફેક્ટ થઈ છે કે નથી થયું, રાઈટ. તો એ થોડુંક એવું થઈ જતું, બટ ઇટ વોઝ ગુડ. ઇટ વોઝ અ નાઇસ વેરી નાઇસ, વેરી એક્સપિરિયન્સ. નાઇસ. વી ગોના હેવ અ વિશ્વજીત જાડેજા અને તમે એઝ અ સપોર્ટિંગ એક્ટર તરીકે વર્ક કર્યું છે ઇન ધીસ મૂવી. અને ખાસ જ્યારે તમારો સપોર્ટ રહ્યો છે અને તમે બધાને મોટિવેટ કર્યા છે એટ ધ એવરી સ્ટેજ ઓફ ધી વર્ક, તો કઈ રીતે તમે દરેકને મોટિવેટ કરતા? અને પહેલા તો તમે ક્યાંથી મોટિવેશન લીધેલું છે કે જેનાથી તમે બીજાને આપી શકો છો? એમ કહી શકીએ કે મારું એક રીડિંગ સારું છે. મેં ઘણી બધી સારી મોટિવેશન બુક વાંચેલી છે. તેથી કરીને, અને પ્લસ કે ટાઈમલાઈન ઝોન છે એ તો 24 કલાક છે, એ 24 કલાક જ રહેવાની. પણ જો મોટિવેશન અને હેપી જાય તો ખબર ના પડે કે 24 કલાક કેમ ગઈ. અને એ જ વસ્તુ જો થોડા નિરાશ થઈને રહી કે XY Z એ રીતના રહી આપણે, તો એ 1 કલાક પણ 24 કલાક જેવી લાગે. બધાએ અનુભવ કર્યો જ હશે. એથી કરીને બી પોઝિટિવ રહેવાનું વધારે છે મારા માઇન્ડમાં. તો પોઝિટિવ રહી અને લોકોને પણ પોઝિટિવ કરતો હતો કે ભાઈ થઈ જશે એમ. ક્યાં બાત છે. એટલે કોઈ પણ કામ કરતા હોય ત્યારે થોડુંક મોટિવેશન મળતું રહે કે યસ યુ કેન ડુ ઇટ. એ જરૂરી છે. કદાચ કોઈ તેટલો એક્સપિરિયન્સ પર્સન હોય પણ એને પણ લાઈફના
દરેક સ્ટેજ ઉપર મોટિવેશનની જરૂર તો પડે જ છે, એટલે ખૂબ સારું કાર્ય કર્યું છે તમે. ઓલરાઈટ, સો વી ગોના હેવ મિસ્ટર હર્ષ, કે જેને 108 તરીકે ઓળખાય છે, કે સેટ ઉપર ગમે ત્યારે કોઈ પણ વસ્તુ જોઈએ છે કે ઘટે છે ને યાર આ જોઈએ છે એટલે સૌથી પહેલા હર્ષને યાદ કરવામાં આવે, એવા અમારા કાઠિયાવાડી કોકટેલના 108 આપણા સાથે છે. તો હર્ષ, કઈ રીતે તમે જ્યારે કોઈ વસ્તુ અચાનકથી જરૂર પડે ને તમે પૂરી કરતા? પહેલાં તો આમ બહુ જ ચેલેન્જિંગ છે, કેમ કે એક મૂવી જોવી સહેલી છે, બનાવવી સહેલી નથી, પહેલી વાત તો એ બરાબર. અને ઓન ધ સ્પોટ તો બહુ, માની લો કે કોઈ સીન ચાલતો હોય બરાબર, ઓન ધ સ્પોટ કોઈ માની લો પ્રોપ્સની જરૂર પડે, કોઈ પણ અમે તો ગામડામાં એક તો શૂટિંગ કરતા હતા, ગામડામાં એટલી બધી નો Facility ન મળે. આપણને ના મળે, બહુ ઓછી ફેસિલિટીસ હતી. તો પછી ગામડામાંથી જ બધું આમ કલેક્ટ કરીને મારે ઓન ધ સ્પોટ, મતલબ કે ઓછા ટાઈમની અંદર સીનનો બધું ના બગડે ત્યાં મારે એમને પ્રોવાઈડ કરવું પડે. એટલે ટાઈમ પણ લોકોનો બચાવવો જરૂરી છે. અને ઘણી વખત થાય એવું કે શેડ્યુલ બન્યું હોય પણ નેક્સ્ટ ડે થાય એવું કે શેડ્યુલ ચેન્જ થઈ જાય. આગલા દિવસે એવું નક્કી થયું કે શેડ્યુલ અમે આ સીન અમે શૂટ કરશું, નેક્સ્ટ ડે થાય એવું કે સીન ચેન્જ. તો ત્યાં એ વસ્તુનું બહુ જ, અને પ્રોડક્શન છે, કોસ્ચ્યુમ છે, આ બધાના કામ તો ખરેખર એવા છે કે જ્યારે રજા મળે, બ્રેક મળે તો બાકી બધા તો રિલેક્સ થઈ જાય, પણ અમારું એવું હોય કે અમે આગળના સીનનું પણ વિચારવું પડે કે હવે આના શું પ્રોપ્સ છે, શું કોસ્ચ્યુમ છે, બધું એનું કલેક્ટ કરવામાં જ લોડવાળું કામ બહુ જ હતું. પણ મજા આવી, એન્જોય પણ અમે લોકોએ એટલું કર્યું. કાઠિયાવાડી મૂવી છે એટલે નેચરલ છે કે ગામડામાં મેજરલી શૂટ્સ કર્યા હોય ને ત્યાં દરેક વસ્તુ તમે ઈચ્છો એ ટાઈમે અવેલેબલ ન પણ થઈ શકે, એટલે એ બધી ચેલેન્જીસને ફેસ કરતા કરતા મૂવી આખું બનાવવું ને અમારા સુધી પહોંચાડવું, દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અમારે તો કદાચ 2-3 કલાકમાં એ જોઈને અપ્રિશિએટ કરીએ દરેક કાસ્ટને કે પૂરી ટીમને. હકીકતે એ મૂવી બનાવવા પાછળ કેટલા લોકોએ વર્ક કર્યું છે કે એફર્ટ્સ મૂક્યા. તો અમે બને ત્યાં સુધી ટ્રાય તો અમે એવી જ કરી છે કે ખાલી એક વસ્તુના કારણે સીન ના બગડવો જોઈએ, એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ આવવું જોઈએ, ભલે પછી અમારે ગમે તેમાં પછી મહેનત કરીએ ફરીએ. એટલે સમવેર વાતોચીતો પરથી એવું લાગે છે કે ઇમોશનલી બધા બહુ સારી રીતે અટેચ થયા છે. શૂટિંગ માટે નેક્સ્ટ ડે શૂટ છે અને રાત્રે ખબર પડી કે આપણે એક પ્રોપ્સ લાવવાનું, અને એ છકડો, અને એ છે અહીંથી 150 સમથિંગ 170 કિલોમીટર. પહેલાં તો એ છકડાવાળા ભાઈને મનાવવાના કે ભાઈ અમે રાજકોટ તમારો છકડો લઈ જાય, એટલે એને કન્વે કરવામાં મેં 40 થી 45 મિનિટ એની સાથે વાત કરી. પછી વાત કરી, એને ઓકે થયા, અને પછી હું રાત્રે 8 વાગે નીકળો અહીંથી, ભાણવડથી આગળ મોટપર ગામ છે ત્યાં, અને 8 વાગે ત્યાંથી છકડો લઈ, ઠંડી હતી લગભગ ત્યારે. છકડામાં તમે બેસાય કેવી વાર? છકડામાં તમે બેઠા હતા કેવી વાર? એટલે હી ઓનલી ડ્રોવ ઇટ. અચ્છા, તમે ચલાવીને આવ્યા. કેવો રહ્યો એક્સપિરિયન્સ? પ્લીઝ આઈ એમ વેરી ક્યુરિયસ ટુ નો ધેટ. બહુ આમ જોઈ તો બહુ સારો રહ્યો. છકડો ક્યારે ચલાવ્યો તો આની પહેલા કે ફર્સ્ટ આમ જોઈ તો નતો ચલાવ્યો, અને એમાં ઘણા બધા કોઇન્સિડન્સ થયા. જેમ કે છકડો જ્યારે આવ્યો ને તો હું ઘરે લઈને આવ્યો, અને પછી એમાં ઘણું બધું કરવાનું હતું. જેમ કે નામ હતા, એમાં ઉપર રેડિયમ લગાવવાનું હતું, એક છજ્જુ હતું એ લગાવવાનું હતું. તો હું છકડાને બધું સજાવવામાં પડ્યો, અને બધા લોકો આજુબાજુ વાળાને એમ થયું કે આને એક છકડો લીધો, હવે આ છકડો ચલાવશે. હે 2 દિવસ પછી મારામાં કોલે આવ્યો કે ભાઈ એક ભાડું છે, કરવું છે આપણે. ઓ માય ગોડ. અને હું જ્યારે લઈને આવ્યો ને તો બોરિંગ એટલે થતો હતો કે આપણે નોર્મલી સ્પીડ કાંટો બધું જોયેલું છે કે ડીઝલ કેટલું છે, સ્પીડ કાંટો કેટલું દૂર છે. છકડામાં એવું કાંઈ ના આવે, એ એમને એમ જ જાય, અને ફૂલ વાઇબ્રેશન. કે આ તમે 15 કિલોમીટર ચલાવો ને એટલે હાફ બોડી ખબર જ ના પડે કે છે હાફ બોડી છે કે નથી એમ. તો અને ઠંડીમાં તો હાથ પણ ઠરી જતા હતા. તો હું શું કરતો કે એક હાથે છકડો ચલાવું, એક હાથે જે એન્જિન ગરમ હોય ને એ શેક લેતા. એટલે સપોર્ટિંગ એક્ટર ટુ છકડાના માલિકની સફર તમે એન્જોય કરી છે, બરાબર? Yes. છકડાના માલિક ગણી અને લીધા. સવારે સમથિંગ 5 વાગે હું પહોંચ્યો. 5 વાગે પહોંચી અને છકડો પાર્ક કરી અને મેં ઘરે જઈને સૂઈ ગયો. અને 6 વાગે અમારા પ્રોડક્શન મેનેજર ખુશીનો ફોન આવ્યો. ખબર નહીં મેં શું વાત કરી, હજી મને નથી ખબર. પછી કોલ લિસ્ટમાં મેં જોયું, મેં કીધું અચ્છા મેં ખુશી સાથે વાત કરેલી છે, પણ શું કરેલી છે. પછી 9 વાગે પાછો મેં કોલ કર્યો, આપણે કઈ વાત થઈ હતી. ઓ માય ગોડ.
એટલે ક્યાંક ફન પણ થયું છે, માહોલ પણ હળવો થયો છે ડ્યુરિંગ ધ શૂટ, અને ક્યાંક ઇમોશનલી પણ બધા અટેચ છે મૂવી સાથે. છકડો તો મને નહોતો આવડતો, પણ તો પણ મેં 2-3 જણાને શીખવાડ્યો. એટલે હવે અમારે કદાચ ક્યાંય રાઈડમાં જવું હોય તો તમે છકડામાં રાઈડ આપો ખરી અમને, તમે ચલાવો ને અમે બધા Yes. પાછળ. Of course. ચલો તો આપણે જલ્દીથી શેડ્યુલ કરીએ છીએ અમે Sure, date કે ક્યારે અમને તમારી છકડાવાળી રાઈડ મળે, બરાબર ને? ઓલરાઈટ, ફન અપાર્ટ, એક રેપિડ ફાયર થઈ જાય. બિલકુલ. ઓલરાઈટ, ફર્સ્ટ આઈ ગો વિથ ધ જાનવી. મોર્નિંગ પર્સન ઓર નાઇટ ઓલ? નાઇટ પર્સન. ઓકે, ટી ઓર કોફી? નન. નો. બોર્નવિટા? નો. બેબીને બોર્નવિટા ભાવે છે? ક્યારેક. ક્યારેક. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ટુ યુ. સેટ ઉપર એવી કઈ વસ્તુ કે જે ઓલવેઝ તમે સાથે રાખો? સેટ ઉપર પ્રોપનું આખું બોક્સ જ હું મારી સાથે રાખતો. ગમે ત્યારે મોબાઈલ ગમે ભૂલાઈ વસ્તુની જાય પણ જરૂર એનો પડે. ભૂલાય એવું? હા, ગમે, કારણ કે જો ઈ ભૂલાણો તો બધુંય બગડે. Oh એટલે my ઈ સાથે જ God. રાખવાનું. ઓલરાઈટ. અને ચીગમ. જાગવા માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ટુ યુ. કોઈ એવું સોંગ કરાઓકે સોંગ કે જે તમે ઓલવેઝ ગાવાનું પસંદ કરો? કોઈ એવું સોંગ કરાઓકે ઉપર તમે ઓલવેઝ ગાવાનું પસંદ કરો? એની વન સોંગ યુ વુડ લાઈક ટુ સિંગ? ये रातें ये मौसम नदी का का किनारा, किनारा ये ये चंचल चंचल हवा. એટલે ગામડામાં શૂટ કર્યું એટલે આ સોંગ ની તો પૂરી વાઇબ મળી હશે. બહુ જ વાઇબ આવી છે, કેમ કે જે રીતની ઠંડી અમે અહીંયા જોઈ છે એવી અમે ક્યાંય નથી જોઈ. અને સ્પેશિયલી નાઇટ શીટ અમે, હું ને હર્ષ, અમે બે સાથે હોય એટલે એવો ખૂણો જ અમે ગોતતા હોય કે જ્યારે સીન ચાલુ હોય ને ત્યારે અમે શાંતિથી બેસી જાય, કોઈને હેરાન ન કરી. પછી જેવો સીન પતે એટલે પછી અમે આગળ જઈ બધાયની. અને ખબર કે અનુસાર આપ ઓન સ્પોટ એક્ટર બી હો અને સારા એવા મિમિક્રી આર્ટિસ્ટ પણ છો, એટલે હાઉ યુ રિલેટ ધીસ વિથ ધીસ મૂવી? હા, મિમિક્રી આર્ટિસ્ટ એટલે કે હું નાનપણથી કરું છું આ બધી વસ્તુ. અને હું મારા ગુરુ માનું છું સિદ્ધાર્થ રાંદડિયા સરને. જેમને જોઈને હું અત્યારે આ ફિલ્ડની અંદર આગળ વધ્યો છું. હું કદાચ જ્યાં બી જાઉં આજે એમનું પહેલાં નામ લઈને હું આગળ મારું કંઈક પરફોર્મ કરવા જાઉં. એ ઉપરાંત મને લોકોને ઓબ્ઝર્વ કરવા બી બહુ ગમે. એ દરમિયાન જ્યારે અમે શૂટ કરતા હતા અહીંયા રાજકોટની અંદર જે ગામ હતું, ત્યારે એક બે એવા કિસ્સા થયા હતા કે ક્રાઉડ વર્ક જ્યારે જોતું હોય ને, અમે ક્રાઉડની જરૂર હોય તો અમારી જેટલું અમે મંગાવ્યું હોય એ તો હોય જ, પણ એનાથી એક્સ્ટ્રા અમારી પાસે વધારે હોય ને તો એ મારા માટે બેનિફિટ જ રહ્યો છે હંમેશા. તો જ્યારે અમે ક્રાઉડ કલેક્ટ કરતા હતા ને ત્યારના એક બે મુમેન્ટ્સ મને યાદ છે કે એ લોકો બી આમ જોવા માટે એક્સાઇટેડ હોય કે આ લોકો શું કરે છે, હવે જલ્દી આ લોકો સ્ટાર્ટ કરે તો અમને જોવા મળે. એટલે એ લોકોને પણ અમારે કહેવું પડે 2 મિનિટ તમે રાહ જો, અમે તમને જોઈ છીએ. ત્યાં અમે પાછળથી હું એમને ઓબ્ઝર્વ કરતો હતો. એક બેન હતા જે એમના હસબન્ડને બોલાતા હતા, એ કાનાભાઈ હલો ને, હવે અહીંયા હવે ચાલુ થઈ ગયું છે, તમે કોની રાહ જોવો છો? એટલે હું એ લોકોને જોઈને મજા લઉં છું. એટલે ગામડાની એવી ઘણી વ્યક્તિઓ પણ આ મૂવીમાં ઇન્વોલ્વ રહી છે કે જેને વિચાર્યું પણ નહીં હોય કે અમે ક્યારે મૂવીમાં, અને એ લોકોનો સપોર્ટ સારો રહ્યો. બહુ જ ગજબ રહ્યો છે. અને અમુક વાર એવું બી થાય કે લોકો શરમાતા હું નથી કરતો, એવી રીતના બી થાય. અને એ લોકો પણ કેટલા એક્સાઇટેડ હશે નહીં આ મૂવી જોવા માટે પોતાને. અમે મૂવી રિલેટેડ કાંઈ પણ સ્ટોરી મૂકીએ એટલે ઘણા લોકોના ડીએમ આવે કે ક્યારે આવવાનું છે હવે, હું છો એમાં. ઓલરાઈટ, સો નાઉ વી આર eagerly waiting for this કાઠિયાવાડી કોકટેલ મૂવી. જલ્દીથી અમે બધા સિનેમામાં જોવા જઈએ. પૂરું રાજકોટ, ગુજરાત, વ્યુઅર્સ eagerly excited છે આ મૂવીને એન્જોય કરવા માટે. થેન્ક યુ સો મચ ટુ એન્ટાયર સપોર્ટિંગ ટીમ ઓફ ધી કાઠિયાવાડી કોકટેલ. થેન્ક યુ સો મચ and we'll be soon meet in the very next episode of the Kathiawadi Cocktail. So stay tuned. Thank you so much. Thank you.